વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આપનું સ્વાગત કરે છે. JEE ક્લાસમાં આપણો યુનિટ નંબર 8 લક્ષ, સાતત્ય અને વિકલન ના અનુસંધાનમાં આપણે લક્ષ અને સાતત્ય ઉપરાંત આપણે વિકલનના શરૂઆતના જે દાખલા જે પૂછ્યા છે સાતત્ય અને વિકલનનો સંબંધ ધરાવતા હોય એવા ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. આજે જોઈશું આપણે વિકલન પરના દાખલા. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર એવું થાય છે કે JEE અંદર દાખલા બહુ સરળ હોય છે, પરંતુ એ દાખલાની રકમ વાંચ્યા પછી વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે અને આ ગભરાટના કારણે એ દાખલો સોલ્વ થતો નથી અથવા તો એ છોડી દે છે ખાલી રકમ વાંચી. પણ વિદ્યાર્થી મિત્રો, જો સામાન્ય પ્રયત્ન કરવામાં આવે તો આ દાખલો સરળતાથી ગણાઈ જતો હોય છે. એટલે જ્યારે બી તમને એવો અટપટો દાખલો લાગે અથવા તો તમારી સામે ન આવ્યો હોય, આખું વર્ષ જ્યારે તમે મહેનત કરી હોય એ વખતે તમારી આ પ્રકારની રકમ તમારી સામે ન આવી હોય, એ પ્રકારનો જ્યારે દાખલો દેખાય તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન તો કમસે કમ કરવાનો. જે તમે નિયમો વિકલનના જાણતા હો, મેથેમેટિક્સના જે સાદુરૂપના નિયમો છે એ એપ્લાય કરીને પ્રયત્ન કરો તો સરળતાથી કેટલીક વાર દાખલો ગણાઈ જતો હોય છે. આપણે એ જ રીતે શરૂઆતમાં કેટલાક સરળ દાખલા લઈએ અને પછી થોડા કઠિન દાખલા જોઈએ કેવી રીતે આપણે વિચારીએ તો એને સરળતાથી આપણે ઉકેલી શકીએ છીએ. તો આજે આપણે લઈએ વિકલનમાં દાખલા નંબર 1. દાખલા નંબર 1, x⁴m y⁴n બરાબર x + y⁴m + n. તો dy/dx બરાબર ખાલી જગ્યા. આમ તો જગ્યા પ્રકારનો દાખલો આપણા NCERT ની બુકની અંદર છે જ. એના ઓપ્શન આપેલા છે. નંબર A y/x, B x + y / x * y, ઓપ્શન સી આપેલું છે xy અને ઓપ્શન ડી આપેલું છે x/y. x⁴m y⁴n બરાબર x + y⁴m + n. આ આપેલું વિધાન છે. આપણે શોધવું છે એમાંથી dy/dx. હવે સરળતાથી જો આપણે dy/dx શોધવું હોય તો આપણે બંને બાજુ પહેલા log લઈ લઈએ. હવે જ્યારે log લઈશું એટલે બે ગુણાકારના પદો છે લઘુગણકમાં સરવાળો થશે. ઉપરાંત જે પહેલું પદ આવશે log x⁴m તો એમાં ઘાતાંક પાછી આગળ ઉતરશે તો m * log x પ્લસ એવી જ રીતે બીજા પદમાં થશે n * log y બરાબર અહીંયા આખું પદ છે ઘાતાંક આગળ ઉતરે તો m + n * log x + y. વિકલન કરતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, કારણ કે આપણે dy/dx શોધવો છે એટલે x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. તો m તો અચળ એટલે m ના m log x નું વિકલન થશે 1/x વત્તા n m ના m log y નું થશે 1/y, પછી અંદરના y નું થશે dy/dx બરાબર અહીંયા m વત્તા n m ના m વિકલન કરીએ તો log નું વિકલન 1/x + y, પછી અંદરનાનું વિકલન x નું 1 અને y નું dy/dx. સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપી અને આપણે dy/dx ને કરતા બનાવવો છે. હવે સાદું રૂપ હું અહીંયા ડાયરેક્ટ મૂકી દઉં છું, કારણ સાદું રૂપ આપતા તો સરળતાથી આપણને ફાવે છે. તો dy/dx વાળું પદ n/y
અને બીજું એક ડીવાય બાય ડીએક્સ વાળું પદ આપણે આ બાજુ લાવવાનું છે એટલે એ પદ માઇનસ થશે અને એ પદ થશે શું તો m વત્તા n અપોન x પ્લસ y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ આપણે કોમન રાખશું એટલે એ થશે m પ્લસ n ભાગ્યા x પ્લસ y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ કોમન. બરાબર. આ બાજુ શું વધશે તો આ બાજુ 1 ઇન્ટુ આ જે પદ છે તે એટલે કે m પ્લસ n અપોન x પ્લસ y 1 સાથે ગુણાશે ત્યારે અને બીજું એક અહીંયા છે dy બાય dx વગરનું પદ m અપોન x. લસા લઈને આપણે સાદું રૂપ આપીએ. લસા લઈને સાદું રૂપ આપીએ તો પદ કંઈક આવું મળશે nx માઇનસ my અપોન y ઇન્ટુ x પ્લસ y ઇન્ટુ પેલો dy બાય dx તો ખરો જ. બરાબર. એ જ રીતે આ બાજુ તો એ બાજુ પણ nx માઇનસ my ભાગ્યા x ઇન્ટુ x પ્લસ y. હવે વિદ્યાર્થી મિત્રો x પ્લસ y તો બંને બાજુથી કેન્સલ થશે કારણ કે x પણ પોઝિટિવ અને y પણ પોઝિટિવ આમ બંને લઘુગણિતની અંદરના પદો થાય છે. પણ nx માઇનસ mx એ બાબતની અંદર આપણે બે વિકલ્પ બનાવવા પડશે. નંબર 1 કે nx માઇનસ mx એટલે કે nx બરાબર my ના હોય તો nx માઇનસ my 0 ના હોય એટલે કે nx બરાબર my ના હોય તો જો એ બંને સરખા ના હોય એટલે કે 0 ના હોય તો બંને બાજુથી આપણે એને કેન્સલ કરી શકીએ અને જો એ કેન્સલ કરીએ તો dy બાય dx આપણને મળે y અપોન x. y અહીંયા ગુણકમાં જશે અને અપોન x એટલે y અપોન x જવાબ થશે. જો બીજો વિકલ્પ આપણે વિચારીએ તો બીજા વિકલ્પમાં એમ કે ભાઈ nx બરાબર my થઈ જાય તો જો nx બરાબર my થાય તો n અપોન m બરાબર y અપોન x મૂકી શકાય. હવે જે આપણો dy બાય dx આવે તો એની અંદર આપણે nx માઇનસ my બંને સરખા લઈએ તો આપણને મળશે dy બાય dx બરાબર n અપોન m અને માટે dy બાય dx બરાબર y અપોન x. જ્યારે nx માઇનસ my એ બંને સરખા હશે તો આના સાદો રૂપ ઉપરથી આપણને એ y અપોન x જ મળશે. તો મિત્રો આ રીતે બંને વિકલ્પમાં જોઈએ તો જવાબ y અપોન x એટલે કે ઓપ્શન એ વિકલ્પ એ એનો સાચો જવાબ છે. તો આ એક સરળ દાખલો છે અને NCERT માં આ દાખલો આપણને આપેલો છે અને log લઈ આપણે એને સરળતાથી ગણી શકીએ છીએ. તમારે ડાયરેક્ટ ગણવો હોય તો બી ગણી શકાય. બંને બાજુ log લીધા વગર જ તમારે જો એને સોલ્વ કરવો હોય તો પણ એ ગણી શકાય. બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 2. એમાં છે x વર્ગમૂળમાં 1 પ્લસ y બરાબર y વર્ગમૂળમાં 1 પ્લસ x તો dy બાય dx બરાબર ખાલી જગ્યા. એમાં જવાબ આપે છે ઓપ્શન એ 1 upon 1 plus x નો સ્ક્વેર b minus 1 upon 1 plus x નો સ્ક્વેર c 1 upon 1 plus x સ્ક્વેર અને d ઓપ્શન આપણને આપેલું છે minus 1 upon 1 plus x સ્ક્વેર. આ બી એક સરળ દાખલો છે. આ પણ NCERT માં આ પ્રકારનો દાખલો આપેલો જ છે આપણને. આ બી એક સરળ દાખલો છે. અહીંયા સરળતાથી આપણે બંને બાજુ વર્ગ કરી શકીએ છીએ. તો પહેલા કરી નાખીએ આપણે બંને બાજુ વર્ગ. તો જો વર્ગ કરીએ તો x સ્ક્વેર 1 વત્તા y બરાબર y સ્ક્વેર 1 વત્તા x થાય. બરાબર. વર્ગ કર્યો એટલે વર્ગમૂળ દૂર થયું. સાદું રૂપ આપીએ તો x સ્ક્વેર
પ્લસ એક્સ સ્ક્વેર વાય, પેલી બાજુ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એક્સ. સાદુરૂપ આગળ આપીએ તો વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયાથી એક્સ વાય કોમન કાઢી નાખીએ આ બે પદમાંથી, બંને પદ એક જ બાજુ લાવીએ છીએ. એક્સ સ્ક્વેર ના આપણે આ બાજુ લઈ ગયા એટલે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. એ જ રીતે આ એક્સ સ્ક્વેર વાય વાળું પદ પણ આ બાજુ લઈ જઈએ આપણે, અને બંનેમાંથી એક્સ કોમન કાઢીએ તો વાય માઇનસ એક્સ જેવું પદ વધે બરાબર 0. અહીં y does not equal to x માટે y minus x વડે આપણે આને ભાગી શકીએ. માટે y plus x એક અવયવ વધ્યો તે પ્લસ xy બરાબર 0, આવું આપણને સાદુરૂપ મળશે. સાદુરૂપ આગળ લઈ જઈએ તો આ બંનેમાંથી y ને કોમન કાઢીએ તો 1 plus x બરાબર minus x મળશે. માટે y બરાબર મળે આપણને માઇનસ એક્સ ભાગ્યા 1 પ્લસ એક્સ. હવે વિકલન કરીએ તો dy બાય dx બરાબર નીચેનું પદ m ના m એટલે 1 પ્લસ એક્સ m ના m, ઉપરનાનું વિકલન -1 વત્તા માઇનસ એક્સ m ના m, નીચેનાનું વિકલન 1 ભાગ્યા 1 વત્તા x નો સ્ક્વેર. માટે dy by dx બરાબર સાદું રૂપ આપીએ તો અહીંયા માઇનસ એક્સ આવશે, અહીંયા પણ માઇનસ એક્સ આવશે, -1 સોરી ભાગાકારનો નિયમ છે એટલે અહીંયા પ્લસ ની પણ માઇનસ આવે તો અહીંયા માઇનસ એક્સ આવશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એક્સ આવશે એટલે માઇનસ એક્સ પ્લસ એક્સ ઉડી જશે, ઉપર વધશે 1/1 પ્લસ એક્સ નો સ્ક્વેર. તો આ dy by dx એટલે કે આપણા પ્રશ્નનો જવાબ છે. તો અહીંયા dy by dx બરાબર જવાબ મળે છે આપણને 1/1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર. તો આ એનો જવાબ છે 1 પ્લસ x નો સ્ક્વેર, 1/1 પ્લસ x નો સ્ક્વેર એ આનો જવાબ છે. ત્રીજા નંબરનો દાખલો x equals to sec theta minus cos theta, y equals to sec raised to n theta minus cos raised to n theta. તો x square plus 4 into dy by dx whole square equals to ખાલી જગ્યા y square plus 4 ખાલી જગ્યા આપણે પૂરવાની છે. એના ઓપ્શન આપેલા છે નંબર A n, b n, c n સ્ક્વેર અને d ઓપ્શન આપી છે n ક્યુબ. તો અહીંયા પહેલા તો વિદ્યાર્થી મિત્રો x બરાબર આપેલું છે જે x sec theta minus cos theta. આ જે x આપેલો છે એના ઉપરથી પહેલા આપણે x સ્ક્વેર પ્લસ 4 શોધી નાખીએ જેથી આપણને સરળતાથી એની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય. એના માટે શું કરીએ આપણે સ્ક્વેર કરી નાખીએ તો x સ્ક્વેર બરાબર આપણને મળશે sec સ્ક્વેર theta -2, મધ્યમ પદ -2 થઈ જશે અને 2 into sec theta cos theta તો 1 થઈ જશે અને પ્લસ અંતિમ પદનો સ્ક્વેર એટલે cos સ્ક્વેર theta. માટે x સ્ક્વેર પ્લસ 4 બરાબર હવે 4 બંને બાજુ એડ કરીએ તો sec સ્ક્વેર theta પ્લસ 2 પ્લસ cos સ્ક્વેર theta. હવે મધ્યમ પદ +2 થઈ ગયું માટે x સ્ક્વેર પ્લસ 4 બરાબર મળશે આપણને sec theta પ્લસ cos theta નો સ્ક્વેર. હવે એ જ રીતે જો તમે વિચારો તો y સ્ક્વેર પ્લસ 4 બરાબર શું મળશે? તો y સ્ક્વેર પ્લસ 4 છે ને y બરાબર sec raised to n minus theta minus cos raised to n theta. તો y સ્ક્વેર પ્લસ 4 બરાબર શું થશે? આ જ રીતે સાદું રૂપ આપીએ તો sec raised to n theta પ્લસ cos raised to n theta નો હોલ સ્ક્વેર. હવે અહીંયા આવી જઈએ આપણે x ઉપરથી આપણે હવે શોધી નાખીએ dx by theta બરાબર sec theta નો sec theta into
ટેન થીટા માઇનસ કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે પ્લસ સાઇન થીટા માટે dx બાય d થીટા બરાબર આપણને મળશે સાઇન થીટા આપણે કોમન કાઢી નાખીએ અને કોસના આપણે લસા તરીકે લઈ લઈએ તો ટૂંકમાં આપણને ટેન થીટા કોમન નીકળશે અને અંદર વધશે શું તો 1 cos sin થીટા ખાલી કોમન કાઢી નાખીએ તો અંદર વધશે આપણને sec થીટા પ્લસ cos થીટા. હવે tan થીટા કોમન કાઢી આમાંથી tan થીટા કોમન કાઢી એટલે sin તો કોમન નીકળ્યો પણ અપોન cos રહી ગયો એટલે cos વડે ગુણ્યા. એ જ રીતે આપણે y બરાબર આપણી જોડે છે sec ની n ઘાત થીટા માઇનસ cos ની n ઘાત થીટા. આનું જો આપણે વિકલન કરીએ તો dy by d થીટા મળશે અને dy by d થીટા બરાબર શું મળશે તો n sec raised to n minus theta sec theta નો sec theta into tan theta એવી જ રીતે માઇનસ n cos raised to n minus theta cos theta નો minus sin theta માટે dy by d theta બરાબર આમાંથી પણ આપણે જો tan theta ને આપણે કોમન લઈએ તો એક nb કોમન નીકળશે અને tan theta પણ કોમન નીકળશે. હવે tan theta અહીંયાથી કોમન નીકળ્યો એટલે sec ની n minus 1 into sec એટલે sec ની n theta પછી માઇનસ માઇનસ પ્લસ હવે tan theta કોમન કાઢ્યો એટલે એક cos વડે ગુણવું પડે અને cos વડે ગુણો એટલે cos ની n ઘાત theta વધે. હવે આ dx upon d theta અને dy upon d theta ઉપરથી જો આપણે dy by dx શોધીએ તો dy by dx શું મળશે તો એક તો tan theta upon tan theta થશે એટલે કેન્સલ થઈ જશે. અહીંયા આપણને મળશે n sec raised to n theta વત્તા cos raised to n theta અને ભાગાકારમાં વધશે sec theta plus cos theta. આપણે જોઈએ છે dy by dx નો સ્ક્વેર તો બંને બાજુ આપણે સ્ક્વેર કરી નાખીએ. જો બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ તો પદ શું મળે આપણને dy by dx નો સ્ક્વેર બરાબર એક તો અહીંયા થશે n સ્ક્વેર અને પછી થશે sec raised to n theta plus cos raised to n theta નો હોલ સ્ક્વેર ભાગ્યા sec theta plus cos theta નો સ્ક્વેર માટે dy by dx નો સ્ક્વેર બરાબર n સ્ક્વેર into sec raised to n theta plus cos raised to n theta નો સ્ક્વેર એટલે y સ્ક્વેર plus 4 તો અહીંયા કિંમત થશે y સ્ક્વેર plus 4 અને અપોનમાં sec theta plus cos theta નો સ્ક્વેર એટલે x સ્ક્વેર plus 4 સાદું રૂપ આપીએ તો x સ્ક્વેર plus 4 into dy by dx નો સ્ક્વેર બરાબર n સ્ક્વેર into y સ્ક્વેર plus 4. તો જે આપણને ખાલી જગ્યા આપી હતી એ ખાલી જગ્યાની જગ્યાએ આપણે આવે છે n સ્ક્વેર. તો અહીંયા જે ખાલી જગ્યા છે તે જવાબ આવશે n સ્ક્વેર. n સ્ક્વેર એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થયો. તો વિદ્યાર્થી મિત્રો થોડું આપણને ટફ દાખલો લાગે જ્યારે રકમ જોઈએ ત્યારે પણ જો આપણે શાંતિથી એને ઉકેલવાની શરૂઆત કરી નાખીએ તો દાખલો એટલો ટફ નથી હોતો. કેટલીક વાર આપણે શું થતું હોય છે કે જે ડબલ ની અંદર રકમ જોઈ અને આપણને જ્યારે કઠિન લાગે એટલે આપણે પ્રયત્ન છોડી દેતા હોઈએ છીએ.
તો કોઈ પણ પ્રશ્ન હોય તો એનો પ્રયત્ન કરો તો આપણને એનો જવાબ ચોક્કસ મળે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 4. એ પણ એક સરસ દાખલો છે, સહેલો છે છતાં પણ કંઈક વિચાર માંગી રહ્યો છે. fx બરાબર એક વિધેય આપ્યું છે, fx બરાબર p ઇન્ટુ માનાંકમાં sin થીટા પ્લસ q ઇન્ટુ e રેઝ ટુ માનાંકમાં x પ્લસ r ઇન્ટુ માનાંકમાં x નો ક્યુબ. એ x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ વિકલનીય હોય તો ખાલી એમાં ઓપ્શન એ આપેલો છે કે p પ્લસ q બરાબર 0, p પ્લસ q બરાબર 0, r બિલોંગ્સ ટુ r. બીજું એક ઓપ્શન આપ્યું છે p પ્લસ r બરાબર 0, q બિલોંગ્સ ટુ r. ત્રીજું ઓપ્શન આપેલું છે p બરાબર r બરાબર 0 અને q બિલોંગ્સ ટુ r. અને ચોથું એક વિકલ્પ આપ્યો છે એનો કે p અને q બરાબર 0 અને r બિલોંગ્સ ટુ કેપિટલ R. જોઈએ વિદ્યાર્થી મિત્રો, fx બરાબર આપણને આપેલો છે p ઇન્ટુ માનાંકમાં sin થીટા, sin થીટા નહીં પણ sin x છે, sin x ચલ તરીકે x છે, sin x વત્તા q ઇન્ટુ e રેઝ ટુ માનાંકમાં x વત્તા r ઇન્ટુ માનાંકમાં x ક્યુબ. અહીંયા માનાંક આપેલો છે એટલે પહેલો તો માનાંકનું સાદુરૂપ આપવું જરૂરી છે. હવે માનાંકનું સાદુરૂપ આપવા માટે આપણે બે વિકલ્પ લઈએ. એક વિકલ્પ લઈએ આપણે પહેલો x લેસ ધેન 0 હોય તો. હવે x લેસ ધેન 0 હોય તો sin x પણ લેસ ધેન 0 થાય ને. sin ઋણ સંખ્યા તો માઇનસ sin એવું સાદુરૂપ આવે. માનાંકમાં x એ પણ ઋણ થાય અને x ક્યુબ માનાંકમાં x ઋણ છે એટલે એનો ઘન પણ ઋણ થાય. તો આમ fx બરાબર આપણને સાદુરૂપ શું મળશે તો માઇનસ p sin x વત્તા q ઇન્ટુ e રેઝ ટુ માઇનસ x માઇનસ r x ક્યુબ. આવું સાદુરૂપ થશે જો x લેસ ધેન 0 હોય તો. આના ઉપરથી આપણે f ડેશ x શોધીએ તો f ડેશ x બરાબર આપણને મળશે માઇનસ p sin x નું cos x. એ જ રીતે અહીંયા ઉપર માઇનસ x છે એટલે છેલ્લેનું માઇનસ 1 થશે એટલે પહેલાથી જ મૂકી દઈએ આપણે માઇનસ q e રેઝ ટુ માઇનસ x અને અહીંયા થશે માઇનસ 3r x સ્ક્વેર. આપણે શોધીએ અહીંયા f ડેશ 0 માઇનસ. કેમ 0 માઇનસ કે અહીંયા x એ 0 ની ડાબી બાજુએ છે એટલે વિકલન જ્યારે આપણે શોધીશું 0 આગળ ત્યારે એ વિકલન આપણને 0 ની ડાબી બાજુનું મળશે એટલે કે 0 માઇનસ બરાબર અહીંયા cos 0 મૂકીએ તો cos 0 એટલે 1 માટે માઇનસ p. અહીંયા e રેઝ ટુ 0 એટલે પણ 1 એટલે માઇનસ q અને અહીંયા 0 મૂકશું એટલે પદ 0. તો ડાબી બાજુનું વિકલન આપણને મળે છે p માઇનસ q. એ જ રીતે જો x ગ્રેટર ધેન 0 હોય તો હવે x ગ્રેટર ધેન 0 માટે વિચારીએ તો fx બરાબર આપણને સાદું રૂપ મળશે. અહીંયા x ધન છે એટલે sin x ધન થશે એટલે p sin x એવું સાદું રૂપ મળશે.
અહીંયા પણ x ધન મળશે એટલે પ્લસ q ઇન્ટુ e રેઝ ટુ x મળશે. એવી જ રીતે અહીંયા પણ ધન જ સાદુરૂપ મળશે એટલે x ક્યુબ મળશે. ટૂંકમાં આના ઉપરથી આપણને f ડેશ x મળશે તો f ડેશ x બરાબર મળશે p cos x પ્લસ q ઇન્ટુ e રેઝ ટુ x અને 3rx સ્ક્વેર. હવે આના ઉપરથી આપણે શોધીએ f ડેશ 0 પ્લસ આ વખતે આપણો x ગ્રેટર ધેન 0 છે એટલે એના માટે જે વિકલન મળશે 0 આગળ એ જમણી બાજુનું આપણને વિકલન મળશે. x 0 મૂકીએ તો અહીંયા એકલો p વધશે, અહીંયા એવી રીતે 0 મૂકીએ તો e રેઝ ટુ 0 1 એટલે પ્લસ q મળશે અને અહીંયા 0 મૂકશું એટલે આખું પદ 0 થશે. તો આ જમણી બાજુનું વિકલન મળ્યું આપણને p પ્લસ q. વિધેય f 0 આગળ વિકલનીય છે. f એ x બરાબર 0 આગળ વિકલનીય છે માટે f ડેશ 0 માઈનસ f ડેશ 0 પ્લસ બંને સમાન થશે. f ડેશ 0 માઈનસ માઈનસ p માઈનસ q છે અને f ડેશ 0 પ્લસ p પ્લસ q છે. તો એનો અર્થ એવો થયો કે 2p પ્લસ 2q બરાબર 0 એટલે કે p પ્લસ q બરાબર 0. હવે આમાં સાદું રૂપ આપતા r વિશે કશું જ મળતું નથી અને r એવી જગ્યાએ ગુણકમાં છે કે જ્યાં x ની કિંમત 0 મૂકો તો એ 0 એની જાતે જ એ પદ 0 થઈ જાય છે એટલે r ઉપર આ જવાબ આધારિત નથી. જે r ઉપર આધારિત ના હોય તેનો અર્થ કે r એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. તો જવાબ થયો આપણો p plus q બરાબર 0 અને r belongs to r અને આ જવાબ છે એટલે કે ઓપ્શન એ એ આપણો સાચો જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું કે કેટલીક વાર રકમમાં આપણને બહુ જ કન્ફ્યુઝન થાય કે આ દાખલો કેવી રીતે સોલ્વ કરવો. પણ ખાલી થોડા નિયમો અહીંયા આપણે જોયું કે માનાંક છે, જો માનાંકથી આપણને ખ્યાલ આવી જાય કે જ્યારે બી રકમમાં માનાંક હોય તો ચોક્કસપણે આપણે 0 ની ડાબી બાજુ અને 0 ની જમણી બાજુ વિચારવું પડે છે એનું સાદું રૂપ આપવા માટે. કે આ માનાંકનું સાદું રૂપ આપ્યા વગર આપણે વિકલન કરી શકતા નથી. અરે વિકલન શું પણ કોઈ પણ નિયમ આપણે લાગુ નથી પાડી શકતા, વિકલન કે સંકલન કે લક્ષ. એટલે માનાંકનું સાદું રૂપ હોવું ખાસ જરૂરી છે. દાખલા નંબર 5 x બરાબર fx ને y બરાબર gt આપેલું છે. પ્રચલ સમીકરણ પ્રકારનું થયું તો d2y dx2 બરાબર આમાંથી શું જવાબ આપણને મળે. એકદમ સરળ એક્ઝામ્પલ છે. હવે અહીંયા x બરાબર આપણને f of t આપેલું છે એટલે આના ઉપરથી પહેલું તો આપણને dx by dt મળશે, એ મળશે આપણને f dash t. એ જ રીતે આગળ વિચારીએ તો y બરાબર આપણને gt આપેલું છે એટલે એના ઉપરથી dy by dt બરાબર આપણને મળશે g dash t. આના ઉપરથી જો આપણે dy by dx શોધીએ તો dy by dx બરાબર આપણને મળશે g dash t, અંશમાં મળશે, છેદમાં મળશે f dash t. બસ અહીંયાથી મહત્વની વસ્તુ છે. અહીંયાથી જે આપણે d2 y dx સ્ક્વેર શોધવાનો છે એ અહીંયાથી બહુ મહત્વનો છે. ધારો કે d2 y dx સ્ક્વેર આપણે શોધીએ છીએ તો નો ડાઉટ અહીંયા બે પદોનો ભાગાકાર છે એટલે ભાગાકારનો કાર્ય નિયમ વપરાશે. એમાં છેદ એટલે કે f dash t m ના m, g dash નું વિકલન એટલે g ડબલ dash t થશે, માઈનસ હવે અંશ m ના m એટલે g dash t m ના m, છેદનું વિકલન કરીએ તો આપણને મળશે f ડબલ dash t અને છેદમાં f dash t નો વર્ગ ગુણ્યા, બસ આ ગુણ્યા જે આપણને મૂકવાનું છે એ બહુ મહત્વની વસ્તુ છે અને ત્યાં ગુણાકારમાં આવશે dt upon dx. હવે કેમ dt upon dx આવ્યો જો એ ના સમજાય તો આખો દાખલાનો જવાબ તમને સાચો જવાબ તો ના જ મળે. તો અહીંયા જ્યારે dy by dx માંથી આપણે d2y dx2 શોધીએ છીએ ત્યારે x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ.
જ્યારે અહીંયા જે બંને વિધેયો આપ્યા છે એ ટી ચલના વિધેયો છે, એટલે વિકલન નો ડાઉટ આપણે મૂક્યું, પણ અંદરના ટી નું વિકલન મૂકવું ખાસ જરૂરી છે x ને સાપેક્ષ. તો વિધેયો ટી ના ચલના છે એટલે વિધેયોનું તો વિકલન ખરું જ, પણ આખા પદના ગુણકમાં અહીંયા ચલ ટી છે તો ટી નું વિકલન x ને સાપેક્ષ. માટે d2y/dx² બરાબર, હવે આને આપણે f' t ના લખીએ, ખાલી f' લખીએ, g ડબલ ડેશ લખીએ, પછી g ડેશ લખીએ, f ડબલ ડેશ લખીએ અને છેદમાં લખીએ આપણે f' નો સ્ક્વેર ગુણ્યા dt/dx. dt/dx આપણી જોડે છે, હા આપણી જોડે dx/dt છે, તો એને વ્યસ્ત કરીએ એટલે આપણે dt/dx એટલે કે 1/f' મળશે. તો જવાબ થયો આપણો f' g ડબલ ડેશ માઈનસ g ડેશ f ડબલ ડેશ ભાગ્યા f' નો ઘન થઈ ગયો, f' નો સ્ક્વેર ઇન્ટુ પાછો f' છેદમાં એટલે f' નો ઘન. તો આ એ આપણા પ્રશ્નનો જવાબ થયો. અને એ જો આપણે જોઈએ તો અહીંયા તો નીચે સ્ક્વેર આપેલો છે, એવું જ અહીંયા પર ક્યુબ આપેલો છે, તો બી ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, એક બીજો સરળ અને સારો એક્ઝામ્પલ આપણે લઈએ તો કેટલીક વાર સરળ જ દાખલા હોય છે JEE-માં, પણ આપણી એક માનસિકતા હોય છે કે JEE-ના દાખલા એટલે બહુ ટફ, કે આપણે સોલ્વ કરવા બહુ કઠિન પડે કે એવું આપણે માન્યતા એવી હોય છે, પણ એવું હોતું નથી. આપણે દાખલા નંબર 6 f x g of x h of x એ દ્વિઘાત સમીકરણો છે. દ્વિઘાત સમીકરણો છે, વિધેયો છે, સમીકરણ નહીં પણ વિધેય, દ્વિઘાત વિધેયો છે. અને phi x બરાબર એક નવું વિધેય, phi x બરાબર નિશ્ચાયકમાં આપણને આપેલું છે fx gx hx, પછી એનું વિકલન છે f ડેશ x g ડેશ x અને h ડેશ x, પછી f ડબલ ડેશ x g ડબલ ડેશ x અને h ડબલ ડેશ x. તો phi ડેશ x બરાબર ખાલી જગ્યા, એટલે આ જે phi x આપણને ડિટર્મિનન્ટ થી આપે છે, એટલે નિશ્ચાયક થી જે આપણને phi x વિધેય આપેલું છે એ phi x નું વિકલન શું મળે એ આપણે શોધવાનું છે. ચલો તો સીધું જ પહેલા આપણે phi જે વિધેય આપ્યું છે એનું આપણે વિકલન મૂકી દઈએ. હવે કોઈ પણ નિશ્ચાયક સ્વરૂપની અંદર આપણને જો વિધેય આપ્યું હોય તો એનું વિકલન કેવી રીતે મૂકવું બાજુમાં જરા આપણે સમજી લઈએ. ધારો કે કોઈ એક વિધેય આપ્યું છે tx, એ વિધેય કંઈક આવી રીતે આપ્યું છે px qx rx અને કેપિટલ Rx. અહીંયા દ્વિઘાત નિશ્ચાયક કીધું છે, પણ જે રૂલ અહીંયા લાગશે એ જ રૂલ અહીંયા લાગશે. હવે ધારો કે આનું આપણે વિકલન કરવું છે, તો આનું વિકલન t ડેશ x એટલે કે x ને સાપેક્ષ વિકલન, તો કેવી રીતે કરવાનું? પહેલો નિશ્ચાયક બનાવવાનો, એની અંદર પહેલી હારનું વિકલન મૂકવાનું અને બીજી હાર એમના એમ વત્તા એક બીજો નિશ્ચાયક, એમાં પહેલી હાર એમના એમ અને બીજી હારનું વિકલન.
તો જ્યારે નિશ્ચાયક સ્વરૂપે આપણને વિધેય આપ્યું હોય તો એનું વિકલન આવી રીતે વારાફરતી એક એક હારનું, જો કે આ જ નિયમ આપણે સ્તંભોમાં પણ એપ્લાય કરી શકીએ, તો એક એક હારનું વારાફરતી વિકલન અથવા તો એક એક સ્તંભનું વારાફરતી વિકલન કરી અને એક નિશ્ચાયકનું વિકલન મૂકી શકાય. અહીંયા 3 હાર છે એટલે 3 નિશ્ચાયક બનશે. પહેલા પહેલી હારનું વિકલન થશે, બાકીની 2 એમના એમ, પછી બીજીનું વિકલન થશે, એ વખતે પહેલી અને ત્રીજી હાર એમના એમ, અને પછી ત્રીજા નંબરની હારનું વિકલન થશે ત્યારે પહેલી અને બીજા નંબરની હાર એમના એમ. તો એ નિયમ પ્રમાણે જો આપણે વિકલન મૂકીએ તો પહેલી હારનું વિકલન એટલે f ડેશ x g ડેશ x h ડેશ x, પછી 2 એમના એમ એટલે f ડેશ x g ડેશ x h ડેશ x એમના એમ, નીચે f ડબલ ડેશ x g ડબલ ડેશ x h ડબલ ડેશ x, પ્લસ એ જ રીતે હવે પહેલી હાર એમના એમ, બીજી હાર નું વિકલન એટલે ડબલ ડેશ x થશે, g ડબલ ડેશ x થશે અને h ડબલ ડેશ x થશે. પછી ત્રીજી હાર એમના એમ, g ડબલ ડેશ x અને h ડબલ ડેશ x વત્તા ત્રીજો નિશ્ચાયક. ત્રીજા નિશ્ચાયકમાં ત્રીજી હારનું વિકલન કરવાનું છે એટલે પહેલી હાર એમના એમ, બીજી હાર પણ એમના એમ અને ત્રીજી હારનું વિકલન એટલે f ટ્રિપલ ડેશ x થશે, g ટ્રિપલ ડેશ x થશે અને h ટ્રિપલ ડેશ x થશે. બરાબર. સાદું આગળ વધારીએ તો અહીંયા તમે જુઓ તો પહેલા નિશ્ચાયકમાં પહેલી હાર અને બીજી હાર સમાન છે. હવે 2 હાર સમાન હોય એટલે એનો જવાબ નિશ્ચાયકનો 0. એવી જ રીતે અહીંયા જુઓ તો બીજી અને ત્રીજી હાર સમાન થશે એટલે એનું મૂલ્ય પણ 0. માત્ર રહી ત્રીજા નંબરની હાર એટલે કે fx gx hx f dash x g dash x h dash x અને f ટ્રિપલ ડેશ x g ટ્રિપલ ડેશ x h ટ્રિપલ ડેશ x. આ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે? બસ એની ઉપર phi dash x નો જવાબ આપણો નિર્ભર છે. જોઈએ આનો જવાબ કેટલો થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ શરૂઆતમાં જ લખ્યું છે કે fx gx અને hx એ દ્વિઘાત વિધેયો છે. દ્વિઘાત વિધેયો એટલે એની મહત્તમ ઘાત વિધેયની સ્ક્વેર છે. દાખલા તરીકે આવું કંઈક આવું વિધેય દ્વિઘાત વિધેય થયું. હવે જો આનું વિકલન કરીએ તો f dash x બરાબર મળે આપણને 2ax b. આનું દ્વિતીય વિકલન કરીએ તો આપણને મળે 2a અને આનું તૃતીય વિકલન કરીએ તો a થઈ જાય અચળ એટલે 0. તો તૃતીય વિકલન છે, આ બધા દ્વિઘાત વિધેયો છે. જેવી રીતે આ દ્વિઘાત વિધેય છે એનું ટ્રિપલ વિકલિત જે આપણને 0 મળે છે, એ રીતે આ બધા દ્વિઘાત વિધેય છે એટલે બધાના તૃતીય વિકલનો 0 થઈ જશે. અને જો ત્રણેય પદ એ છેદના 0 થઈ જાય તો છેદનાની પણ ત્રીજી હારના ત્રણેય ઘટકો 0 થઈ જાય તો આખા નિશ્ચાયકનું મૂલ્ય પણ આપણને 0 મળે. તો 0 પ્લસ 0 ને આ પણ 0 એટલે જવાબ મળે આપણને 0. તો અહીંયા phi dash x નું મૂલ્ય આપણને 0 મળે. દાખલા નંબર 7 એમાં x² + y² બરાબર આપેલું છે t - 1/t અને x⁴ + y⁴ બરાબર આપ્યું છે t² + 1/t². તો કે છે કે dy/dx બરાબર ખાલી જગ્યા એના ઓપ્શન આપેલા છે 1/x³ + y, સોરી 1/x³ * y, b 1/x²y², c 1/xy³ અને d 1/y⁴. જોઈએ શું મળે છે તે. તો પહેલું પદ આપ્યું છે x² + y² બરાબર t - 1/t. બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ તો x⁴ + y⁴
વત્તા 2x²y² બરાબર આપણને મળશે t² પ્લસ 1/t² માઇનસ 2. બરાબર, બંને બાજુ સ્ક્વેર કરતા અહીંયાનું મધ્યમ પદ ખાલી -2 આવશે અને t અને 1/t એકબીજાના વ્યસ્ત છે એટલે સાદું રૂપ આપીએ તો આ છે આપણી માટે t² પ્લસ 1/t² વત્તા 2 ટાઈમ x²y² બરાબર t² પ્લસ 1/t² માઇનસ 2. x² પ્લસ x⁴ પ્લસ y⁴ બરાબર એની કિંમત મૂકી દીધી આપણે t² પ્લસ 1/t². સાદું રૂપ આપીએ તો t² બંને બાજુથી કેન્સલ થશે, 1/t² પણ કેન્સલ થશે એટલે આપણને સાદું રૂપ મળશે 2x²y² બરાબર -2. માટે x²y² બરાબર -1. હવે વિકલન કરીએ તો x² એમના એમ રાખીએ 2y dy/dx વત્તા y² એમના એમ રાખીએ તો 2xy બરાબર -1 નું વિકલન 0. dy/dx ના આમાંથી કરતા બનાવીએ, એકદમ સિમ્પલ દાખલો છે. dy/dx ના આપણે કરતા બનાવીએ તો ભાઈ dy/dx વગરનું પદ છે એટલે પહેલા એ પેલી બાજુ જશે તો માઈનસ 2 ટાઈમ xy³ ભાગ્યા 2x²y ભાગ્યા 2x², સોરી અહીંયા જે આપણું x² નું વિકલન અહીંયા y ના આવે, ખાલી 2x જ આવશે એટલે 2y² ભાગ્યા 2 ટાઈમ x²y માટે dy/dx બરાબર વિધાન મિત્રો અહીંયા એક આપણને પદ મળેલું x²y² બરાબર -1. એ પદમાંથી આપણે y² નું મૂલ્ય શોધીએ તો y² બરાબર મળશે આપણને -1/x². તો 2 કેન્સલ -x ઇન્ટુ y² ની કિંમત -1/x² ભાગ્યા x² ઇન્ટુ y માટે dy/dx બરાબર આપણને મળશે માઇનસ પ્લસ x કેન્સલ એટલે 1 જે x એક વધશે એ x નીચે આવશે x³ y. તો dy/dx ની કિંમત મળે 1/x³ y. તો 1/x³ y એ પ્રશ્નનો જવાબ થયો એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે. આઠમો દાખલો, એમાં f'(x) બરાબર -fx અને f'x બરાબર gx આપેલી છે. ઉપરાંત આપણને આપેલું છે hx બરાબર fx² પ્લસ gx² અને h(5) બરાબર 3 છે. તો h(10) કેટલો મળે? તો પ્રથમ જે આપણને આપેલું છે f'(x) બરાબર આપ્યું છે -fx અને બીજું એક પદ આપ્યું છે gx બરાબર f'(x). હવે gx બરાબર f'(x) માં g'x જો આપણે શોધીએ તો f'(x) મળે અને f'(x) બરાબર તો -fx છે. તો અહીંયા g'x નું મૂલ્ય મળ્યું આપણને -fx. હવે hx બરાબર જે આપણને આપેલો છે fx નો હોલ સ્ક્વેર પ્લસ gx નો હોલ સ્ક્વેર, એના ઉપરથી આપણે શોધવાનું છે h10 નું મૂલ્ય. એ શોધવા માટે આપણે પહેલા વિકલન કરીએ અને જે પદો આપે છે એ વિકલનમાં જ પદો આપેલા છે. તો જે શોધવાનું છે એ પદનો આપણે વિકલન કરીએ તો h'(x) બરાબર અહીંયા થશે 2 ટાઈમ fx પછી અંદરના fx નું વિકલન f'(x). એવી જ રીતે અહીંયા 2 ટાઈમ gx ઇન્ટુ થશે g'(x). કિંમતો મૂકીએ તો 2 ટાઈમ fx એમના એમ, f'(x) પણ એમના એમ કારણ કે મૂલ્ય નથી એના આપણી જોડે, પ્લસ 2 ટાઈમ આ gx નું મૂલ્ય છે આપણી જોડે. gx નું મૂલ્ય આપણને આપેલું છે f'(x).
તો gx નું મૂલ્ય f dash x, પછી g dash x નું મૂલ્ય આપણે શોધેલું છે, g dash x નું મૂલ્ય શોધેલું આપણે -fx, તો ઇન્ટુ -fx. સાદું રૂપ આગળ વધારીએ તો 2 ટાઈમ fx f dash x, અહીંયા માઈનસ થશે 2 ટાઈમ f dash x ઇન્ટુ fx. બંને પદ સમાન અને પ્લસ માઈનસ માં છે, કેન્સલ થશે એટલે 0. હવે h dash x બરાબર આપણને 0 મળ્યો. h dash x બરાબર 0 એનો અર્થ એવો થયો કે hx એ અચળ પદ છે, અચળ વિધેય છે. અચળ વિધેયમાં વિધેયનું મૂલ્ય હંમેશા માટે અચળ જ હોય, એનું મૂલ્ય બદલાતું ના હોય. કોઈ પણ સંખ્યાનું એનું મૂલ્ય એક જ મળતું હોય. અહીંયા h5 બરાબર 3 આપ્યો છે, એનો અર્થ કે 5 ની જગ્યાએ ગમે તે મૂકો h નું મૂલ્ય તો 3 જ મળે. અને h5 બરાબર 3 માટે h10 બરાબર પણ 3 થશે. તો h10 બરાબર 3 એટલે કે બી ઓપ્શન એ આપણો સાચો જવાબ છે.